અમદાવાદ સાયબર ક્રાઇમે લવગુરુ, કિન્નર અને જ્યોતિષ તરીકેની ઓળખ આપીને છેતરતી ટોળકીને ઝડપી પાડી છે. આ શાतिर ટોળકીનો મુખ્ય આરોપી રાજસ્થાનથી ઝડપાયો છે. આ જે ટોળકી છે તેણે 60 દિવસની અંદર 60 લાખથી વધુ પૈસા લોકોના ખંખેરી લીધા છે. શું છે સમગ્ર મામલો એ આપને બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં. ઓનલાઈન છેતરપિંડીની રોજ નવી તરકીબોની સાથે જ ભોગ બનનારો વર્ગ પણ અલગ હોય છે. સોશિયલ મીડિયાના વધતા પ્રભાવનો ફાયદો ઉઠાવીને રોકડી રડી લેતી એક નવી ઓપરેન્ડી સામે આવી. ઇન્સ્ટાગ્રામ પર જ્યોતિષ અને કિન્નર તરીકેની બોગસ આઈડી બનાવી અહીં પ્રેમ કે લગ્ન સંબંધિત સમસ્યાઓનું સમાધાન લાવી આપવાની જાહેરાત આપતા આ 3 સભ્યોની ગેંગ કિન્નરના અવાજમાં વાતચીત કરીને મોટા ભાગે યુવતીઓ અને મહિલાઓને જાળમાં ફસાવતી હતી. આ ઉપરાંત 5-10 હજાર રૂપિયા જેવી નજીવી કિંમતે જ કોઈનું પણ નિરાકરણ લાવતા હતા. જો કોઈ યુવતી કે મહિલાને વધુ જટિલ સમસ્યા હોય તો તેને વિધિ કરાવવાની લાલચ આપતા હતા અને વિધિ કે વશીકરણના બહાને મહિલાનો ફોટો મંગાવતા, જે બાદ ફોટો એડિટ કરી વાયરલ કરવાના નામે પૈસા પડાવતા હતા. ભોગ બનનારી મહિલાને થોડું સમાધાન જણાય અને વિશ્વાસ બેસે તો વિડીયો કોલ પર વિધિ કે વશીકરણ માટે ન્યૂડ થવા મનાવી લેતા હતા. ન્યૂડ મોબાઈલ સ્ક્રીનનું રેકોર્ડિંગ કરીને પછી મહિલા કે યુવતીને વારંવાર બ્લેકમેલ કરી રૂપિયા પડાવતા. આ ઠગ ટોળકીએ જ્યોતિષના નામે જાળ રચીને પાછલા 2 મહિનામાં 2 બેંક એકાઉન્ટમાં 60 લાખના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું સામે આવ્યું છે. લવગુરુ અને કિન્નરના નામે મહિલાઓ સાથે વાતચીત કરીને ફસાવનારો શાतिर ઠગ રજનીશ થોડા દિવસો પહેલા જ ઝડપાયો. હવે મૂળ રાજસ્થાનના વિકાસ ભાર્ગવની પણ ધરપકડ કરવામાં આવી છે. વિકાસ પોખરાજ ભાર્ગવને આપણે અરેસ્ટ કર્યા છે. આખું સ્કેમ એ હતું કે આ લોકો 3 જણ મળીને પૂજા કિન્નર માતા, લવગુરુ, રિલેશનશિપ ગુરુ એવા નામના અનેક સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બનાવતા હતા અને મહિલાઓને ટાર્ગેટ કરતા હતા કે મહિલાઓને એમની રિલેશનશિપ પ્રોબ્લેમને, ડિવોર્સની પ્રોબ્લેમ કે લવ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે એના માટે સલાહ આપવા માટે આ રીતે મહિલાઓને ટાર્ગેટ કરીને એ લોકોને મિત્રતા કરતા હતા. પછી ફોન ઉપર પૈસા લેતા હતા. અનેક વિધિ માટે, જેમ કે શુદ્ધિકરણ વિધિ છે અને બીજી અન્ય પૂજાઓ છે જે રિલેશનશિપમાં એમની પ્રોબ્લેમ્સને સોલ્યુશન માટે પૂજાઓ કરવા માટે, નારિયેલ શ્રીફળનું જાપ કરવા માટે આ રીતે અલગ અલગ વિધિની એ લોકો પૈસા પડાવતા હતા. અને છેલ્લે જ્યારે કોઈ વધારે ફસી જાય ત્યારે શુદ્ધિકરણ નામની એક વિધિ કરતા હતા, જેમાં મહિલાને ન્યૂડ કરીને એક વિડીયોમાં રેકોર્ડિંગ કરવા માટે કહેતા હતા અને એ વખતે એ પોતે લાઈવ સ્ટ્રીમિંગ કરાવતા હતા અને સ્ક્રીન રેકોર્ડિંગ કરીને પછી બ્લેકમેલ કરતા હતા. અમદાવાદ સાયબર ક્રાઇમે એક મહિલાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. આ ઝડપાયેલા બંને શાतिर આરોપીઓની પૂછપરછમાં તેમણે સ્વીકાર્યું કે પાછલા 1 મહિનામાં અંદાજે 300 જેટલી મહિલાઓનો સંપર્ક કરવામાં આવ્યો. આ મહિલાઓ સાથે વોટ્સએપ પર વાતચીત કરીને અંદાજે 65 લોકો સાથે ઠગાયા જ રહી. આ લવગુરુ બનીને છેતરનારી ટોળકી ઇન્સ્ટાગ્રામ પર એડ બુસ્ટિંગમાં જઈને ટાર્ગેટ ઓડિયન્સ તરીકે 18 થી 35 વર્ષ સુધીના મહિલા અને પુરુષોને જ સેટ કરતા હતા. આ ઉપરાંત ઇન્ટરેસ્ટમાં લવ પ્રોબ્લેમ અને એસ્ટ્રોલોજી સેટ કરીને ઓનલાઈન એડ થકી શિકાર શોધતા હતા. એક મહિનાની અંદર 300 થી 400 મહિલાઓને ટાર્ગેટ કરતા હતા અને 50 થી 60 મહિલા આમના ભોગ બનતા હતા અનેક વિધિ માટે. જે બીજો આરોપી છે વિકાસ ભાર્ગવ, એ મૂળ બિકાનેર રાજસ્થાનનો છે. એનું કામ એ હતું કે એ ટાર્ગેટ ઓડિયન્સ માટે એ એડ્સ આપતો હતો સોશિયલ મીડિયા પર. તો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ તરફથી એડ્સ આપતો હતો. આ જે એડમાં સેટિંગ્સ એ લોકો રાખતા હતા એ ખાસ કરીને સેટિંગ્સ એ રીતે રાખતા હતા કે ટાર્ગેટ ઓડિયન્સ 18 થી 35 વર્ષની મહિલાઓ હોય અને એમાં ઇન્ટરેસ્ટમાં એસ્ટ્રોલોજી તથા લવ પ્રોબ્લેમ્સ આ કરીને એ લોકો ઇન્સ્ટાગ્રામમાં પ્રેફરન્સીસ આપતા હતા અને એડ્સ આપતા હતા અને આ રીતે આ લોકો અનેક મહિલાઓને ટાર્ગેટ બનાવતા હતા. સર, ખાસ કરીને અત્યાર સુધીમાં કુલ કેટલા રૂપિયા આ લોકોએ પડાયા હોવાની તપાસ સામે આવી છે ને આરોપીને કેટલા રૂપિયા મળતા હતા? આ 3 જણની ભાગીદારી હતી. તો આ લોકોને ઇક્વલ પાર્ટ મળતા હતા 3 જણને. કુલ 2 વર્ષની અંદર આ લોકોએ 60 લાખ જેટલા રૂપિયા લોકો પાસેથી પડાવ્યા છે આ જ ગતિવિધિઓ સાથે. અમદાવાદ સાયબર ક્રાઇમે આ ગુનામાં અત્યાર સુધીમાં 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
જ્યારે એક ફરાર આરોપી રવિ ભાર્ગવને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. રજનીશ અને વિકાસ ભાર્ગવે ઠગાઈની તમામ રકમમાં ત્રણેયનો સરખો ભાગ હોવાનું હાલમાં સ્વીકાર્યું છે. આરોપીઓના મોબાઈલ જપ્ત કરીને એજન્સીએ અત્યાર સુધીમાં કેટલા લોકોને શિકાર બનાવ્યા અને કેટલી રકમ ઓનલાઈન મારફતે મેળવી તે અંગે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.